નામ અને પરિચય. Hi, this is Nisha Jani, film and television actress and model. એન્ડ આ ફિલ્મ વિશે થોડી વાત કરું તો તમે નામ પરથી આઈડિયા આવશે કે મોડર્ન ડેઝ બ્રોકન હાર્ટ, એટલે કે આજનો જે જમાનો છે આપણો, જે જેન્ઝી છે, સિચ્યુએશનશિપ છે, ગોસ્ટિંગ છે, એ બધું આની અંદર અમે લોકોએ બતાવ્યું છે. મારું કેરેક્ટર છે આની અંદર આર્ચી કરીને, આર્ચી અને શેલ બંનેની એક સ્ટોરી છે જબરદસ્ત વાળી. એ હું ડિટેલમાં તો તમને નહીં કહું, એના માટે મૂવી જોવું પડશે. બહુ જ અમેઝિંગ છે. જેન્ઝી છે પ્રોપર, તો તમારે જોવું જ જોઈએ ડેફિનેટલી. થેન્ક યુ સો કોઈ ખાસ મચ. મેસેજ આપવા માંગશો? આજની જનરેશનમાં બહુ જ બ્રેકઅપ્સ થાય છે, કોઈ સમજતું નથી, તો એ ઘણી બધી ડિટેલ્સ વાત અમે આની અંદર કહેલી છે, તો એ સમજવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એના માટે તમારે આ મૂવી જોવી પડશે. થેન્ક યુ. યસ, તો મારું નામ છે ખુશી ભટ્ટ એન્ડ આઈ હેવ બીન ઇન ટુ એક્ટિંગ ફિલ્ડ ફ્રોમ પાસ્ટ 18 યર્સ. અને આ જે ફિલ્મ રિલીઝ થઈ રહી છે એના વિશેની જો વાત જણાવું તો ઇટ ઇઝ બેઝડ ઓન અત્યારના મોડર્ન રિલેશનશિપ્સ છે. તો રિલેશનશિપ્સમાં અત્યારમાં શું થઈ રહ્યું છે એના રિગાર્ડિંગમાં છે. મારા કેરેક્ટરનું નામ છે આરિકા, અને આરિકાના ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ છે જે તમને ફિલ્મમાં જોવા મળશે. કે શી ઇઝ એઝ મચ એઝ પ્રેક્ટિકલ એઝ વેલ એઝ ઇમોશનલ. પણ શું થાય છે એના માટે તમારે ફિલ્મ જોવી પડશે. નવું શું છે આ ફિલ્મમાં? બીજી ઘણી ગુજરાતી ફિલ્મો આવી છે, તો આમાં શું? ઘણી બધી ગુજરાતી ફિલ્મો આવે છે, પણ મોડર્ન રિલેશનશિપ્સ, આપણે હંમેશા એ વસ્તુ જોતા હોઈએ છીએ કે રિલેશનશિપ્સ ઇમ્પોર્ટન્ટ છે, પણ એમાં પણ અત્યારની સિચ્યુએશન જો આપણે જોઈએ તો ઘણી બધી સિચ્યુએશન ડિફરન્શિએટ થતી હોય છે, અને એ જ સિચ્યુએશનને લઈને આ ફિલ્મ આવી રહી છે, જે તમને એકચ્યુઅલમાં સિચ્યુએશન શું છે એ તમને બતાડશે. ફિલ્મમાં કઈ કઈ કાસ્ટ, કોણ છે સ્ટાર? ફિલ્મમાં અનિકેત દરજી, એના સિવાય આર્મી વાજા, નૈસર્ગ મિસ્ત્રી, નિશા જાની, હું, આટલા લોકો છીએ. એના સિવાય પણ ઘણા બધા કિરદારો છે જે તમને જોવા મળશે. સેટ પરનો એવો કોઈ કિસ્સો જે તમે શેર કરવા માંગતા હો? સેટ પરના કિસ્સાની વાત કરીએ તો એવા ઘણા બધા કિસ્સા છે જે અમને લોકોને યાદ છે. કે બેઝિકલી અગર જો મારીને આર્મીની વાત કરીએ કે મારીને નૈસર્ગની વાત કરીએ તો વી હેવ બીન ફ્રેન્ડ્સ, અને હું ને નૈસર્ગ ઓલમોસ્ટ 11 યર્સથી ફ્રેન્ડ્સ છીએ. સો એ વસ્તુની હોય કે અમારા લોકોને હંમેશા જે મસ્તી મજાક હોય છે એ ચાલતો જ રહે છે કે ભાઈ દરવાજો ખોલે ને હું પડી જાઉં, ને આ બધા બહુ જ બધા મસ્ત મજાના કિસ્સા છે જે અમને હંમેશા યાદ રહેશે. કોઈ ખાસ મેસેજ આપવા માંગશો મીડિયાના માધ્યમથી? બસ એ જ વસ્તુ કહીશ કે જેટલું બને એટલી ગુજરાતી ફિલ્મો તમે વધારે જુઓ, અને તમે અમને જણાવજો કે તમને શું લાગે છે. તમારા જેટલા પણ ઓપિનિયન છે અમારા માટે બહુ જ મેટર કરે છે, તો તમે જણાવજો એન્ડ વી વુડ લવ ટુ હિયર ઇટ ફ્રોમ યુ. થેન્ક યુ સો મચ. નમસ્કાર, મારું નામ છે આર્મી વાજા, અને અત્યારે આપણે આવે છે એક પ્રીમિયરમાં મોડર્ન ડે બ્રોકન હાર્ટ્સ. આ મૂવી જેન્ઝીને હોય કે પછી મિલેનિયલ્સ હોય, બધાને બહુ જ ટાર્ગેટ કરે છે, બધાને સાથે કનેક્ટ કરે છે, બિકોઝ રિલેટેબલ કોન્ટેન્ટ બનાવવામાં આવે છે આમાં. કે આજના જમાનામાં, બિકોઝ સિચ્યુએશન્સ બધી ચેન્જ થતી હોય છે, પણ આજના જમાનામાં બી બ્રોકન હાર્ટ્સ હોય છે, રિલેશનશિપ બધાને તૂટતા હોય છે, પણ બધાને અલગ અલગ રીતે કે કેવી રીતે સેટ થતા હોય છે એમાં, કે કેવી રીતે એમના રિસ્પોન્સ હોય છે, એના ઉપર આ મૂવી છે. અને બહુ જ સરસ આનું શૂટ રહ્યું છે. આઈ વુડ વોન્ટ કે તમે બધા આ મૂવી જોવા આવો. થેન્ક યુ. આમાં કેવું છે કે અત્યારનો જે સિચ્યુએશન ચાલે છે, જેમ કે અત્યારની નવી જનરેશન છે, એને ઓલ્ડ સ્કૂલ લવ શું છે એ કોઈને ખબર નથી હોતી, રાઈટ? તો અમે આ ફિલ્મ દ્વારા એવું જણાવવા માગીએ છીએ કે એક બોય જે બહુ જ સ્ટ્રગલ કરતો હોય, જેને લવ માટે બહુ જ તરસતો હોય, તે બધી છોકરીઓમાં પ્રેમ શોધતો હોય છે. જ્યારે કેવું થાય છે કે છોકરીઓને ટાઈમ પાસ, સિચ્યુએશનશીપ ને અત્યારની જનરેશન પ્રમાણે એ લોકો ચાલતા હોય છે. તો કંઈક નવું જોવા મળશે આ ફિલ્મમાં. મેસેજ આપવા માંગશો યંગસ્ટરને એટલો જ મેસેજ આપવા માગીશ કે કંઈ બી સિચ્યુએશન હોય, તમે પહેલાં તમારા ફેમિલીનું જુઓ, ત્યાર પછી તમારું કરિયર હેન્ડલ કરો, અને ત્યાર પછી લવ છે એ થવો જોઈએ. ના નહીં, પણ એટલા બધા બી ઇન્વોલ્વ ના થાઓ કે જેના લીધે તમારી લાઈફ સ્પોઇલ થાય અને જેની લીધે તમારું આખું ફેમિલી સફર કરે, રાઈટ? ફિલ્મમાં એવું શું ખાસ છે કે ઓડિયન્સ આનાથી કનેક્ટ થઈ શકશે તો આવી શકશે જોવા માટે? આ ફિલ્મ સાચું કહું તો બેઝ ઓન ટ્રુ સ્ટોરી છે, કે જે અત્યારની સિચ્યુએશન, જેમ કે જનરલ અત્યારે ગુજરાતમાં તો આપણે જોઈએ છે કે કિસ્સા એવા થઈ જાય છે કે નાની નાની એજના છોકરાઓ સુસાઇડ કરી લે છે, કે પછી એમનું મર્ડર થઈ જાય છે લવમાં. તો તમને એ બધું રિયલિસ્ટિક જોવા મળશે આમાં. ઓકે. જશમીત કુમાર, અને હું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એઝ અ રાઇટર ડિરેક્ટર કામ કરું છું. કહેવાય છે ને કે કર્મનો કાનૂન અલગ છે. થોડા ટાઈમ પહેલાં એક લખાઈ હતી અન્યાશા, જે હું પોતે લખી હતી, અને ઘણા વાર શૂટ કર્યા પછી બી આનું કોઈ રિઝલ્ટ નહોતું આવતું, એક કોઈને કોઈ કારણસર એ અટકી જતું હતું. અને એવા ટાઈમે મારો સાથ આપ્યો તો મારા મિત્ર શૈલેષભાઈએ, અને એ કન્ટેન્ટ બહાર આવ્યા પછી કહેવાય છે ને કે દોસ્તી નિભાવવા માટે અમે એક એમનો જૂનો કન્ટેન્ટ લીધો, જે પડ્યો છે, એ એમનું સપનું પૂરું અમે કર્યું.
અને બસ આવી રીતે જ મળીને અમે આગળ બી કામ કરતા રહેવી ઈચ્છા છે. શૂટિંગ ક્યાં ક્યાં થયું છે? આનું શૂટિંગ મોસ્ટલી અમે અમદાવાદમાં જ કર્યું છે. લગભગ 12 થી 13 લોકેશન્સ છે જેની અંદર મોટી મોટી બ્રાન્ડ લોકોએ અમને સપોર્ટ કર્યું છે. ગોડફાધર છે, યુએસ પિઝા છે, પાપા લૂઇસ છે અને ઘણી બધી બીજી બ્રાન્ડ્સ છે જે લોકો અમને પર્સનલી સપોર્ટ કરી હતી અમને દર્શકોને લોકેશન્સ ક્યારે આપી છે. જોવા મળશે? લગભગ આ જ મંથમાં અમે લોકો આને યુટ્યુબ ચેનલ છે જે અમારી ઓલ્ડ મસ્ક એન્ટરટેનમેન્ટ એની પર અપલોડ કરવાના છે. અમે આજે પ્રીમિયર કરી રહ્યા છીએ અમને ફર્સ્ટ એપિસોડનું. અમે એનું સ્ટાર્ટઅપ બતાવી રહ્યા છે અને એનો સેકન્ડ પાર્ટ અમે બહુ જલ્દી રિલીઝ કરવાના છીએ.